આપણી આસપાસ, ખાસ કરીને ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગોમાં એક એવી તાકાત છે જે દેખાતી નથી પણ આખી દુનિયાને ચલાવે છે, અને એ છે વીજળી. એ જેટલી ઉપયોગી છે એટલે જ ખતરનાક પણ બની શકે છે જો સાવચેતી ન રખાય તો. તો ચાલો આજે આ શક્તિ પાછળના જોખમો અને એને કાબૂમાં રાખવાની રીતોને બરાબર સમજીએ. વિચારો કે જ્યાં હજારો વોલ્ટનો કરંટ વહેતો હોય ત્યાં ફક્ત એક નાનકડી ભૂલની કિંમત શું હોઈ શકે? આ સવાલ જરાય સામાન્ય નથી, અને સાચું કહું તો એનો જવાબ બહુ જ ગંભીર છે. ચાલો જોઈએ કે શું. સૌથી પહેલી અને સૌથી મોટી કિંમત એ છે માનવ જીવન. એક નાનકડી ભૂલ, એક સેકન્ડની બેદરકારી, અને કોઈકનો આખો પરિવાર વિખેરાઈ જાય છે. આ એવી ખોટ છે જેની ભરપાઈ ક્યારેય કોઈ પણ રીતે નથી થઈ શકતી. અને પછી આવે છે વિસ્ફોટ. પણ આ કોઈ સામાન્ય ધમાકો નથી. આને કહેવાય છે આર્ક ફ્લેશ. ખબર છે કેટલું ગરમ હોય છે? સૂરજની સપાટી કરતાં પણ વધારે. એ એટલું ગરમ હોય છે કે પલક ઝબકાવતામાં તો લોખંડને પણ ઓગાળી નાખે. એની ઝપટમાં જે પણ આવે એનું બચી શકવું લગભગ અશક્ય છે. અને છેલ્લે આ બધું પૂરું થાય છે આર્થિક બરબાદી પર. મોંઘાદાટ મશીનોનું નુકસાન, પ્રોડક્શન ઠપ થવાથી કરોડોની ખોટ, ઉપરથી કાયદાકીય માથાકૂટનો ખર્ચ. આ બધું ભેગું થઈને કોઈપણ મોટી કંપનીને ઘૂંટણીએ પાડી શકે છે. આને આ રીતે સમજીએ. આપણા ઘરમાં જે વીજળી આવે છે ને એ હોય છે 230 વોલ્ટ. હવે ઉદ્યોગોમાં આ આંકડો 11,000 વોલ્ટ કે એનાથી પણ વધારે હોય છે. જરા વિચારો તો, એ કેટલી જબરદસ્ત તાકાત હશે. આટલા પાવરફુલ કરંટને કાબૂમાં રાખવા માટે એકદમ કડક નિયમો જોઈએ, કારણ કે અહીં ભૂલ માટે કોઈ જગ્યા જ નથી. તો આ ભૂલની અસલી કિંમત શું છે? ચાલો હવે જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે જ્યારે સેફટીને ગંભીરતાથી નથી લેવાતી ત્યારે હકીકતમાં શું શું થઈ શકે છે. અને યાદ રાખજો, આ ખાલી આંકડા નથી. આ એવા લોકોની વાત છે જેમણે આ બધું ભોગવ્યું છે. સૌથી પહેલું તો છે માનવીય નુકસાન. ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે શરીરના અંદરના અંગો બળી શકે છે. જે આર્ક ફ્લેશની આપણે વાત કરી એ ચામડીને એટલી ખરાબ રીતે દજાડે છે કે એને 3rd ડિગ્રી બર્ન કહેવાય. અને ઘણીવાર તો આવા અકસ્માતો પછી કાયમ માટે અપંગતા આવી જાય છે અથવા તો મૃત્યુ પણ થાય છે. આ એક એવી પીડા છે જે જિંદગીભર નથી જતી. માણસોની સાથે સાથે બિઝનેસને પણ મોટો ફટકો પડે છે. વિચારો કે એક નાનકડો સ્પાર્ક આખી ફેક્ટરીને સળગાવી શકે છે. પછી તો પ્રોડક્શન અઠવાડિયાઓ, ક્યારેક તો મહિનાઓ સુધી બંધ. આનાથી ખાલી પૈસાનું નુકસાન નથી થતું, કંપનીની આખી ઇમેજ, એની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી જાય છે. અને પછી આવે છે પૈસાની વાત. આ ખર્ચની લાઈન તો બહુ લાંબી છે. મેડિકલ બિલ, વળતર ચૂકવવું, તૂટેલા મશીનોને રિપેર કરાવવા, સરકાર તરફથી લાગતો દંડ. આ લિસ્ટ લાંબુ જ થતું જાય છે અને કંપનીની આર્થિક રીતે કમર તોડી નાખે છે. સાચું કહું તો એક અકસ્માત વર્ષોની મહેનતને બરબાદ કરી શકે છે. તો સવાલ એ છે કે આટલા ભયંકર પરિણામોથી બચવું કઈ રીતે? સારી વાત એ છે કે આના માટે એકદમ વ્યવસ્થિત અને સાબિત થયેલી સિસ્ટમ છે. ચાલો હવે આપણે સેફટીના 3 મુખ્ય તબક્કાઓ વિશે જાણીએ. આ એ પાયો છે જેના પર આખી સુરક્ષા ટકેલી છે. જુઓ, કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમના મુખ્યત્વે 3 ભાગ હોય છે. પહેલું ઓપરેશન, એટલે કે મશીનોને રોજબરોજ ચલાવવાનું કામ. બીજું કંટ્રોલ, એટલે કે સિસ્ટમને ચાલુ બંધ કરવી અને એના પર નજર રાખવી. અને ત્રીજું મેન્ટેનન્સ, એટલે કે એનું સમારકામ અને દેખભાળ. આ ત્રણેય સ્ટેજ પર સેફટી સૌથી ઉપર છે અને દરેક માટે અલગ અલગ નિયમો છે. સેફટીની શરૂઆત ક્યાંથી થાય છે? રોજની શિસ્તથી. આ એવા નિયમો છે જે દરરોજ, દર વખતે કોઈપણ બાંધછોડ વગર પાળવા જ પડે. તો ચાલો સૌથી પહેલા ઓપરેશન અને કંટ્રોલ વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે એ જોઈએ. પહેલું અને સૌથી અગત્યનું, જેણે ટ્રેનિંગ લીધી હોય એ જ માણસ મશીન ચલાવી શકે, કારણ કે એને ખબર હોય છે કે શું જોખમ છે. બીજું, દરેક મશીન અને પેનલનું પ્રોપર અર્થિંગ હોવું જ જોઈએ. અર્થિંગ એટલે કરંટને જમીનમાં ઉતારવાનો એક સેફ રસ્તો, જે શોક લાગવાથી બચાવે છે. અને ફ્યુઝ કે આરસીસીબી જેવી ડિવાઇસ તો હોવી જ જોઈએ. એ જરા પણ લીકેજ કરંટ જુએ ને તો તરત જ પાવર બંધ કરી દે છે. ખરેખર આ એક લાઈફ સેવર છે. હવે કંટ્રોલની વાત કરીએ. દરેક કામ કરવા માટે SOPs, એટલે કે એક નક્કી કરેલી પ્રોસેસ હોય છે, એને જ ફોલો કરવાની. એનાથી ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. બીજું, સર્કિટ પર ક્યારે ઓવરલોડ ન કરવો.
એટલે કે એની કેપેસિટીથી વધારે ભાર ન આપવો. મોટાભાગની આગ આના કારણે જ લાગે છે. અને હા, ઇમરજન્સી સ્ટોપ બટન એવી જગ્યા પર હોવું જોઈએ કે જરૂર પડે તો કોઈ પણ તરત જ એને દબાવી શકે. હવે આવે છે સૌથી વધુ જોખમવાળો તબક્કો, એટલે કે મેન્ટેનન્સ. આ એ સમય છે જ્યારે માણસો સીધા જ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સના કોન્ટેક્ટમાં આવે છે. અહીંયા તો એક નાનકડી ભૂલ પણ ચાલે એમ નથી. એટલે જ આના માટેના સેફટી નિયમો સૌથી વધુ કડક હોય છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટીમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે જે ખરેખર જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા છે. એ છે લોટો, એટલે કે લોકઆઉટ ટેગઆઉટ. આ કોઈ સામાન્ય પ્રોસેસ નથી. આ એક લાઈફ સેવિંગ પ્રોટોકોલ છે. એ વાતની ખાતરી કરે છે કે જે મશીન પર કામ ચાલી રહ્યું છે એ ભૂલથી પણ કોઈ ચાલુ ન કરી દે. આખી લોટો પ્રોસેસ 3 એકદમ સરળ પણ ખૂબ જ જરૂરી સ્ટેપ્સમાં થાય છે. પહેલું, પાવર બંધ કરો અને એને મેઇન સપ્લાયથી અલગ કરી દો. બીજું, જે સ્વિચ છે એને તાળું મારી દો અને એના પર કામ ચાલુ છે એવું ટેગ લગાવી દો, જેથી કોઈ ભૂલથી પણ એને ચાલુ ન કરે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, વોલ્ટેજ ટેસ્ટરથી ચેક કરો કે સિસ્ટમમાં સાચે જ કોઈ પાવર નથી. આ 3 સ્ટેપ્સ કોઈનો જીવ બચાવી શકે છે. લોટો તો છે જ, પણ એની સાથે બીજી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે, જેમ કે પીપીઈ, એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. આ તમારું છેલ્લું સુરક્ષા કવચ છે. હેલ્મેટ, સેફટી શૂઝ, ખાસ પ્રકારના ગ્લવ્સ, આ બધું પહેરવું ઓપ્શનલ નથી, ફરજિયાત છે. અને હા, કેપેસિટર જેવી વસ્તુઓમાં જે એનર્જી સ્ટોર થયેલી હોય છે એને પણ ડિસ્ચાર્જ કરવી બહુ જરૂરી છે. જુઓ, નિયમો, સાધનો, પ્રોસેસ આ બધું બહુ જ જરૂરી છે. પણ સાચી સેફટી ત્યારે જ આવે છે જ્યારે એ દરેક કર્મચારીના સ્વભાવનો, એમની માનસિકતાનો એક ભાગ બની જાય. આ એક પ્રકારનું કલ્ચર છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની અને બીજાની સુરક્ષાની જવાબદારી લે. જ્યાં સેફટી ફર્સ્ટ એ ખાલી કહેવાની વાત નથી, પણ કામ કરવાની રીત છે. આને આ રીતે સમજી શકાય, જેમ કોઈ મજબૂત બિલ્ડિંગ એના પાયા પર ટકેલી હોય છે, એવી જ રીતે એક સેફ વર્કપ્લેસ શિસ્ત અને પ્રોસેસના અદૃશ્ય પાયા પર ટકેલું હોય છે. આ નિયમો કોઈ બંધન નથી, પણ એક સુરક્ષક કવચ છે. આ જ શિસ્ત છે જે આપણને અને આપણી આસપાસના લોકોને સલામત રાખે છે. આજે તો આપણે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિસિટીની વાત કરી, પણ જરા વિચારો, આપણી દુનિયામાં આવી બીજી કઈ સિસ્ટમ્સ છે જે આટલી જ સતર્કતા અને શિસ્ત પર ચાલે છે, જેમ કે એર ટ્રાફિક કંટ્રોલ, કે પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, અથવા હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરનું કામકાજ? આ બધી એવી જગ્યાઓ છે જ્યાં એક નાનકડી ભૂલની પણ કોઈ ગુંજાઈશ નથી.